જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો. તો સ્વાગત છે આપનું મારા યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બંધારણમાં ભણવાનું છે અલગ અલગ બે આ પદ માટેના કાર્યકાળ, રાજીનામું અને શપથ, આ ત્રણ વિશે ભણવાનું છે. એક જ બોક્સમાં બધા જ એમના કાર્યકાળ આવી જાય છે. તો સૌથી પહેલા જોઈએ આપણે વિવિધ પદ માટેના કાર્યકાળ, કે કોઈ પણ પદ છે તો એની માટેનો શું કાર્યકાળ છે. કાર્યકાળ એટલે કે એ પદ પર કેટલા ટાઈમ સુધી વ્યક્તિ રહી શકે, બરાબર છે. તો જો રાષ્ટ્રપતિ હોય, રાષ્ટ્રપતિને 5 વર્ષનો કાર્યકાળ હોય, રાષ્ટ્રપતિ 5 વર્ષ સુધી એના પદ પર રહી શકે. પછી ઉપરાષ્ટ્રપતિને પણ 5 વર્ષ હોય. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેને 65 વર્ષ હોય. રાજ્યપાલને રાષ્ટ્રપતિની ઈચ્છા મુજબ, રાજ્યપાલ એટલે રાજ્યનો ઓળો કહેવાય, તો રાષ્ટ્રપતિની ઈચ્છા મુજબ રાજ્યપાલ જે છે રાષ્ટ્રપતિની ઈચ્છા મુજબ એમનું કાર્યકાળ છે. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રાજ્યપાલ પોતાના પદ પર રહી શકે છે. રાજ્યપાલ એટલે શું? પછી આગળ જોઈએ હાઈકોર્ટના ન્યાયાધીશ. હાઈકોર્ટના ન્યાયાધીશ છે એને 62 વર્ષ. જો સુપ્રીમ કોર્ટ માટે 65 વર્ષ, હાઈકોર્ટ માટે 62 વર્ષ, બરાબર છે. પછી ભારતના મહાન્યાયવાદી, એ પણ રાષ્ટ્રપતિની ઈચ્છા મુજબ. પછી ભારતના રાજ્યના મહાધિવક્તા, એ રાજ્યપાલની ઈચ્છા મુજબ. જો ભારતના મહાન્યાયવાદી કે તો રાષ્ટ્રપતિની ઈચ્છા મુજબ, અને રાજ્યના મહાધિવક્તા કે તો રાજ્યપાલની ઈચ્છા મુજબ. પછી મુખ્ય ચૂંટણી કમિશનર, બરાબર છે. મુખ્ય ચૂંટણી કમિશનર એ 6 વર્ષ અથવા 65 વર્ષ બેમાંથી જે વેલ્યુ હોય ને તે. જો 6 વર્ષ અને 65 વર્ષ બેમાંથી વેલ્યુ એટલે કેવું, જેમ કે જો આમ ચૂંટણી થઈ અને આ 6 વર્ષ માટે પોતાના કાર્યકાળ પર રહ્યા અને 65 વર્ષ એમની ઉંમર છે, તો આ બેમાંથી જે નાનું હશે ને, જેમ કે જો અમને લાગ્યા અને 6 વર્ષ જો કન્ટિન્યુ રહ્યા અને 65 વર્ષની ઉંમર નહીં થાય તો 6 વર્ષ સુધી રહી શકશે. પણ જો એ લાગ્યા 62 તો 65 વર્ષ સુધી જ છેલ્લે રહી શકશે, બરાબર છે. બેમાંથી જે નાનું હોય ને એમાં જેવું. પછી કે એટલે કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એ પણ 6 વર્ષ અથવા 65 વર્ષ. પછી યુપીએસસી ના અધ્યક્ષ, યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, બરાબર છે. એના અધ્યક્ષ જે 6 વર્ષ અને 65 વર્ષ. અને યુપીએસસી ના હમણાં જે મેઇન જે કહેવાય એ છે મનોજ સોની, બરાબર છે. પછી એસપીએસસી એટલે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, જેમ કે આપણે જીપીએસસી, અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ પબ્લિક કમિશન હોય, એમના અધ્યક્ષ છે 6 વર્ષ. એમની બી અધ્યક્ષની જે કાર્યકાળ છે 6 વર્ષ અથવા 62. જો યુપીએસસી ના અધ્યક્ષ એમાં 65 વર્ષ છે અને એસપીએસસી ના અધ્યક્ષ એમાં 62 વર્ષ, બરાબર છે. પછી એનએચઆરસી એટલે નેશનલ હ્યુમન રાઇટિંગ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, એના અધ્યક્ષ છે, એનો કાર્યકાળ 3 વર્ષનો હોય અથવા તો 70 વર્ષ, બેમાંથી જે વેલ્યુ હોય તે. આ ઉપર રીતે બતાવ્યું ને, 6 વર્ષ અથવા 65 વર્ષ એવું નહીં છે. 3 વર્ષનો કાર્યકાળ અથવા 70 વર્ષ, બેમાંથી જે વેલ્યુ હોય તે. પછી સીવીસી એટલે ચીફ વિજિલન્સ કમિશનર, કેન્દ્રીય તકેદારી આયોગ. એમના જે એ જે છે એમનો 4 વર્ષ અથવા 65 વર્ષ, બેમાંથી જે વેલ્યુ હોય તે. પછી સીઆઈસી એટલે ચીફ ઇન્ફોર્મેશન કમિશન, કેન્દ્રીય માહિતી આયોગ. એમની શું કાર્યકાળ છે? કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ અથવા ઉંમર બંનેમાંથી જે વેલ્યુ હોય છે. એટલે ચીફ ઇન્ફોર્મેશન કમિશન છે, એમનું કાર્યકાળ કેન્દ્ર સરકાર જે નક્કી કરે તે પ્રમાણે હોય છે. તો રાષ્ટ્રપતિ 5 વર્ષ, ઉપરાષ્ટ્રપતિ 5 વર્ષ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ 65 વર્ષ, રાજ્યપાલ રાષ્ટ્રપતિની ઈચ્છા મુજબ, હાઈકોર્ટના ન્યાયાધીશ 62 વર્ષ, ભારતના મહાન્યાયવાદી રાષ્ટ્રપતિની ઈચ્છા મુજબ, રાજ્યના મહાધિવક્તા રાજ્યપાલની ઈચ્છા મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર 6 વર્ષ અથવા 65 વર્ષ, બેમાંથી જે નાનું હોય તે. કે કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ 6 વર્ષ અથવા 65 વર્ષ, યુપીએસસી ના અધ્યક્ષ 6 વર્ષ અથવા 65 વર્ષ, એસપીએસસી ના અધ્યક્ષ 6 વર્ષ અથવા 62 વર્ષ, એનએચઆરસી એટલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ 3 વર્ષનો કાર્યકાળ અથવા 70 વર્ષ, બેમાંથી જે વેલ્યુ હોય તે. સીવીસી ચીફ વિજિલન્સ કમિશન, કેન્દ્રીય તકેદારી આયોગ 4 વર્ષ અથવા 65 વર્ષ, બેમાંથી જે વેલ્યુ હોય તે. અને સીઆઈસી ચીફ ઇન્ફોર્મેશન કમિશન, કેન્દ્રીય માહિતી આયોગ, કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ અથવા ઉંમર, બેમાંથી જે વેલ્યુ હોય તે. તો આપણે જો મુખ્ય પદ માટેના કાર્યકાળ. હવે આપણે આગળ જોઈશું રાજીનામું કોણ કોને આપશે. તો હવે આપણે આગળ જોઈએ છે રાજીનામું કોણ કોને આપશે, બરાબર છે. તો જો રાજીનામું હોય એ કોણ કોને આપે, તો મોટા પદમાં સામસામે જ રાજીનામું અપાય છે. આમ જોઈ લઈએ આપણે. રાષ્ટ્રપતિ રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે, ઉપરાષ્ટ્રપતિ રાજીનામું રાષ્ટ્રપતિને આપે. એટલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એકબીજાને રાજીનામું સામસામે આપે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને આપે, ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને આપે. પછી રાજ્યપાલ જે છે એ પણ રાષ્ટ્રપતિને આપે. રાજ્યપાલ રાષ્ટ્રપતિને આપે. જેમ કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે એવી રીતે રાજ્યમાં રાજ્યપાલ છે. તો રાજ્યપાલ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે. જો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને આપે, ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને આપે, અને રાજ્યપાલ જે છે એ પણ રાષ્ટ્રપતિને આપે. હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે એ પણ રાષ્ટ્રપતિને,
હાઈકોર્ટના ન્યાયાધીશ એ પણ રાષ્ટ્રપતિને. એટલે જો રાષ્ટ્રપતિને રાજીનામું ઉપરાષ્ટ્રપતિ આપે, રાજ્યપાલ આપે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આપે અને હાઈકોર્ટના ન્યાયાધીશ આપે, બરાબર છે. અને રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને. પછી આગળ જોઈએ લોકસભાનો અધ્યક્ષ જે હોય એ લોકસભાના ઉપાધ્યક્ષને રાજીનામું આપે અને લોકસભાનો ઉપાધ્યક્ષ હોય એ લોકસભાના અધ્યક્ષ આપે. લોકસભાના અધ્યક્ષ અને લોકસભાના ઉપાધ્યક્ષ બંને સામસામે પોતાનું રાજીનામું આપે, બરાબર છે. લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષને આપે અને લોકસભાના ઉપાધ્યક્ષ લોકસભાના અધ્યક્ષને રાજીનામું આપે. પછી રાજ્યસભાના ઉપસભાપતિ છે એ પોતાનું રાજીનામું રાજ્યસભાના સભાપતિને આપે. રાજ્યસભાના ઉપસભાપતિ પોતાનું રાજીનામું રાજ્યસભાના સભાપતિને આપે. પછી પ્રધાનમંત્રી અને એમનું અન્ય મંત્રીમંડળ છે એ રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિને. એટલે મોદી સાહેબ અને ભાજપનું આખું જે ખાલી સમજાવું છું, પીએમ અને એનું મંત્રીમંડળ છે એ રાજીનામું રાષ્ટ્રપતિને આપશે. આ બધું જોઈએ ભારતના મહાન્યાયવાદી, આ બધી મોટી મોટી પોસ્ટ છે. મોટી મોટી પોસ્ટના મેક્સિમમ યાદ રાખવાનું જ કે મોટી પોસ્ટ જે હોય જેમ કે પીએમ છે, ભારતના મહાન્યાયવાદી છે, સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, આ બધા જે મેક્સિમમ લોકો રાજીનામું રાષ્ટ્રપતિને જ આપશે, બરાબર છે. પછી જો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર, ચીફ ઇલેક્શન કમિશનર છે, હવે ઇલેક્શન કમિશનર હોય એ રીતે રાજીનામું રાષ્ટ્રપતિને આપશે. કે કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ એ પણ રાષ્ટ્રપતિને રાજીનામું આપશે. યુપીએસસી ના અધ્યક્ષ છે એ પણ રાષ્ટ્રપતિને રાજીનામું આપશે. રાજ્યના સીએમ ચીફ મિનિસ્ટર છે, જો ચીફ મિનિસ્ટર આવે ને એમાં યાદ રાખવાનું. મુખ્યમંત્રી જે હોય રાજ્યના મુખ્યમંત્રી એ રાજ્યપાલને રાજીનામું આપે, બરાબર છે. જીપીએસસી ના અધ્યક્ષ જે છે એ કોને આપશે? એ રાષ્ટ્રપતિને આપશે. જો યુપીએસસી ના અધ્યક્ષ હોય કે જીપીએસસી ના અધ્યક્ષ હોય, કોને આપે? રાષ્ટ્રપતિને જ આપે. પછી વિધાનસભાના અધ્યક્ષ જે છે એ વિધાનસભાના ઉપાધ્યક્ષને રાજીનામું આપશે અને વિધાનસભાના ઉપાધ્યક્ષ છે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપશે. પછી વિધાન પરિષદના સભાપતિ છે વિધાન પરિષદના સભાપતિ એ વિધાન પરિષદના ઉપસભાપતિને આપે અને વિધાનસભાના ઉપસભાપતિ એ સભાપતિને. જો એટલે વિધાનસભાના સભાપતિ અને ઉપસભાપતિ એકબીજાને સામસામે રાજીનામું આપે, બરાબર છે. ફરી એકવાર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને, ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને, રાજ્યપાલ રાષ્ટ્રપતિને, સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના ન્યાયાધીશ એ રાષ્ટ્રપતિને, લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને, રાજ્યસભાના ઉપસભાપતિ એ રાજ્યસભાના સભાપતિને, પીએમ અને અન્ય મંત્રીમંડળ પણ રાષ્ટ્રપતિને. પછી જો ભારતના મહાન્યાયવાદી હોય કે મુખ્ય ચૂંટણી કમિશનર હોય એ રાષ્ટ્રપતિને, કે હોય યુપીએસસી ના અધ્યક્ષ હોય એ પણ રાષ્ટ્રપતિને. હવે રાજ્યના મુખ્યમંત્રી હોય સીએમ હોય એ રાજ્યપાલ, જીપીએસસી ના અધ્યક્ષ હોય તે રાષ્ટ્રપતિને, વિધાનસભાના અધ્યક્ષ એ વિધાનસભાના ઉપાધ્યક્ષને અને વિધાનસભાના ઉપાધ્યક્ષ એ વિધાનસભાના અધ્યક્ષને. અને એવી રીતે વિધાન પરિષદના સભાપતિ એ વિધાન પરિષદના ઉપસભાપતિને અને વિધાન પરિષદના ઉપસભાપતિ એ વિધાન પરિષદના સભાપતિને પોતાનું રાજીનામું આપે છે. તો આ જોઈ લીધું રાજીનામું. હવે આપણે આગળ જોઈએ છે કોની પાસે શપથ લેશે, બરાબર છે. જોઈએ હવે જો રાષ્ટ્રપતિ જે છે, રાષ્ટ્રપતિ પોતાના પદના શપથ જે છે એ કોની જોડે લેશે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જોડે લેશે. એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સમક્ષ ઊભા રહીને રાષ્ટ્રપતિ પોતાનું શું કરે છે? શપથ લે છે. તો રાષ્ટ્રપતિને પોતાની શપથ કોણ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ સાહેબ. પછી ઉપરાષ્ટ્રપતિને પોતાની શપથ લેવડાવે છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને પોતાની શપથ લેવડાવે છે રાષ્ટ્રપતિ, હાઈકોર્ટના ન્યાયાધીશને પોતાની શપથ લેવડાવે છે રાજ્યપાલ, રાજ્યપાલને પોતાની શપથ લેવડાવે છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. યાદ રાખજો, જો હાઈકોર્ટના ન્યાયાધીશ છે એમને શપથ લેવડાવે રાજ્યપાલ અને રાજ્યપાલને શપથ લેવડાવે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. એટલે આ બંને એકબીજાને સામસામે શપથ લેવડાવે. પીએમ હોય અને એનું મંત્રીમંડળ હોય એને એને શપથ લેવડાવે રાષ્ટ્રપતિ અને સીએમ હોય એને શપથ લેવડાવે રાજ્યપાલ. જોઈ લે ફરી એકવાર, જો રાષ્ટ્રપતિને શપથ લેવડાવે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ઉપરાષ્ટ્રપતિને શપથ લેવડાવે રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને શપથ લેવડાવે રાષ્ટ્રપતિ, હાઈકોર્ટના ન્યાયાધીશને શપથ લેવડાવે રાજ્યપાલ, રાજ્યપાલને શપથ લેવડાવે હાઈકોર્ટના ન્યાયાધીશ, પીએમ અને મંત્રીમંડળને શપથ લેવડાવે રાષ્ટ્રપતિ અને સીએમ ને શપથ લેવડાવે રાજ્યપાલ. તો આ રીતે આપણે જોયું બંધારણમાં અલગ અલગ. આવી રીતે આગળ પડતા રહીશું. બીજા હું આવા બોક્સીસ લઈને આવતો રહીશ અને સમજાવીશ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.